નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ના ગણિતમાં ચોથું ચેપ્ટર ભાગ અને પૂર્ણ તેમાં આપણે પટ્ટીના ભાગ વિશે પહોંચ્યા હતા. તો ત્યાંથી આગળથી જોઈએ કે પટ્ટીના ભાગ. તો ચિત્રને જુઓ, દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો અને એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે દર્શાવો. હવે ચિત્રમાં કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને છે, એટલે કેટલા એક અષ્ટમાંશ ભાગ મળીને એક ચતુર્થાંશ બને છે, કેટલા એક દૃતીયાંશ મળીને કેટલા અષ્ટમાંશ ભાગ બને છે. આ બધા પ્રશ્નોનો જવાબ પણ આપશું. તો પહેલાં આપણે ચિત્ર જોઈએ. તે ચિત્રમાં આ રીતે કુલ ભાગ કરેલા છે. એમાં એક પટ્ટી આખી છે, એમાં એક તો ગુલાબી રંગ કરેલો છે. ત્યાર પછી બે ભાગમાં પીળો રંગ છે. હવે બે પીળા ભાગના રંગ થાય એટલે એક જેટલું ગુલાબી જેટલું થઈ જાય, એટલે કે પીળા ભાગના બે ભાગ ભેગા કરીએ ત્યારે એક ગુલાબી ભાગ જેટલું થઈ જાય. ત્યાર પછી વાદળી કલરના 4 ભાગ આપેલા છે. તો વાદળી કલરના એક ચતુર્થાંશ ભાગને આપણે આ એક ભાગને કેટલો દર્શાવીએ? એક ચતુર્થાંશ. એટલે કુલ 4 ભાગ છે, એમાંથી આ એકને દર્શાવો તો 1/4, પછી આને દર્શાવો તો 1/4, આને દર્શાવો તો 1/4, આને દર્શાવો તો 1/4. એવી રીતે લીલા રંગના છે એ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કુલ 8 ભાગ આપેલા છે. તો 1/8. એક ભાગ દર્શાવો તો 1/8. કુલ 8 છે એટલા માટે. અને આ દર્શાવો તો 1/8. એવી રીતે હવે પ્રશ્ન એવો પૂછેલો, કેટલા ચોથા ભાગ મળી અડધો ભાગ બને? તો કેટલા ચોથા ભાગ છે એ મળે તો અડધો ભાગ બને. એટલે એક તો ગુલાબી છે આખો ભાગ છે, હવે પીળો છે આટલો, એટલે અડધો ભાગ થયો. તો આપણે કેટલા વાદળી ભાગ ભેગા કરવા પડે? એક ચતુર્થાંશ ભાગને કેટલા ભેગા કરવા પડે? તો 1 અને 2. 2 ભાગ મળે તો એટલે કે 1/4 વત્તા 1/4 થાય તો અડધો ભાગ, એટલે 1/2 થાય. એટલે આ કેટલો છે? પા ભાગ વત્તા પા ભાગ બરાબર અડધું. આ વાદળી ભાગ છે કેટલો છે? ચોથા નંબરનો 1/4 ભાગ છે. તો આપણે 1/4 બે વખત કરીએ ત્યારે અડધો ભાગ એટલે 1/2 બને છે. પછી બીજો પ્રશ્ન, કેટલા એક અષ્ટમાંશ ભાગ બને તો 1/4? 1/8 ના કેટલા ભાગ છે? 1, 2, 3 ને 4. આપણે 1/4 કીધું છે, તો એક અષ્ટમાંશના 1 અને 2 ભાગ મળે તો 1/4 બને છે. એક અષ્ટમાંશ વત્તા એક અષ્ટમાંશ બરાબર 1/4 બને છે. કેવી રીતના? તો કે જો તમને અહીંયા દેખાય છે કે આ વાદળી રંગનો જે 1/4 ભાગ આને કેમ દર્શાવાય? 1/4. હવે ચિત્રમાં આ એક અષ્ટમાંશ ભાગ છે. હવે એક એના જેવો બીજો આ એક અષ્ટમાંશ. આ બે ભેગા કરીએ ત્યારે એક બને છે ને, એટલા માટે એક અષ્ટમાંશ વત્તા એક અષ્ટમાંશ એટલે કે 1/8 વત્તા 1/8 બરાબર 1/4 એટલે 1/4 ભાગ બનશે. ત્યાર પછી 1/2 કેટલા અષ્ટમાંશ? 1/2 ભાગ ક્યાં છે? તો કે આ 1/2 આને કહેવાય 1/2. તો 1/2 બનાવવા માટે કેટલા? 1/8. તો હવે આપણે 1/2 એક અષ્ટમાંશ કેટલી વાર કરવા પડે? 4 વાર કરશું તો આપણે 1/2 બનશે. એટલે એક અષ્ટમાંશ વત્તા એક અષ્ટમાંશ વત્તા એક અષ્ટમાંશ 1/8 વત્તા 1/8 એમ 4 વાર કરશું તો આપણે 1/2 જવાબ મળશે. કેટલો મળશે? 1/2 જવાબ મળશે. આપણે જોયું 1/2 1/4 એનામાં 1/8 બે વાર એકવાર, પછી 1/2 માટે 1/8 1, 2, 3 ને 4 વાર આવશે ત્યારે 1/2 એટલે અડધો ભાગ બનશે. હવે આ આપણે જોઈએ કે આ ભાગને દર્શાવવા માટે એક પૂર્ણ છે, પછી પીળાને 1/2 અને આને પણ 1/2, વાદળીમાં 1/4 એટલે કુલ 4 ભાગ લેવા, પછી લીલામાં એક અષ્ટમાંશ એટલે કુલ 8 ભાગ લેવા. એ રીતે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી હવે તમારા મિત્રને આ ચિત્ર સંબંધી પ્રશ્ન પૂછી શકો વિદ્યાર્થીઓ. હવે આ ચોરસને જુઓ, એટલે કે બાજુમાં આ ચિત્ર છે ને જોવાનું કીધું છે કેટલો ભાગ વાદળી રંગનો દર્શાવે છે અને કેટલો ભાગ લીલા રંગનો. તો પહેલાં આપણે જોઈએ કે આ ભાગ છે કેવો છે? તો કે પીળો. અને કેટલો છે? આખા ચોરસનો અડધો. તેને કેટલું દર્શાવવાનું? 1/2. એના પછી આ ભાગ છે લાલ છે, એને કેટલું દર્શાવવાનું? તો કે આખા ચોરસનો ચોથો ભાગ એટલે 1/4 દર્શાવે છે. હવે તો કે આ છે કેવો છે? તો કે વાદળી છે, અને એ આખા ચોરસનો કેટલામો ભાગ હશે?
જો ખબર ન પડે તો શું કરવાનું કે આપણે આ ચોરસના 4 ભાગ કર્યા. હવે આપણે આમાં પણ કરશું, આમાં કરશું 1 2 3 4 5 6 7 8. તો કુલ 8 ભાગમાંથી એક ભાગ છે એટલે 1/8. કેટલો ભાગ દર્શાવે છે વાદળી? 1/8. વાદળી એક અષ્ટમાંશ ભાગ દર્શાવે છે. આખા ચોરસમાંથી એક અષ્ટમાંશ ભાગ છે વાદળી દર્શાવે, વાદળી રંગ દર્શાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે લીલો રંગ છે એ કેટલું દર્શાવે? તો હવે આ લીલો રંગ છે. તો એક આવું ચોરસ હતું, એમાંથી આવા 4 ભાગ પડ્યા, એમાંથી એક ભાગ લીલો છે. તો એવા બધામાંથી 4 4 પડે તો કુલ કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 માંથી એક જ ભાગનો લીલો રંગ છે. તો લીલો રંગ ચોરસમાંથી 1/16 ભાગ દર્શાવે, 16મો ભાગ દર્શાવે છે. એટલે 1/16મો ભાગ લીલો રંગ દર્શાવે છે. ત્યાર પછી કોયડો. હવે શું છે કોયડો? કે તે સુસમાન છે. અશ્મિની કહે છે અડધાનો અડધો ભાગ અને પોણો ભાગ એટલે કે ત્રીજો ભાગ સરખા છે. અડધાનો અડધો ભાગ, અડધું હોય આ અડધું, આ એનો અડધો ભાગ એટલે પા ભાગ થયો, અને પોણો ભાગ બે સમાન છે. અડધો ભાગ અને પા ભાગ એટલે પોણો ભાગ થઈ જાય તો તે સમાન છે. ત્રીજા ભાગ બંને સરખા છે. હવે વિદ્યાર્થીઓને આવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછી અને તેના જવાબ કહેવાના. એટલે કે 1/2 એટલે અડધો ભાગ, પછી 1/4 એટલે પા ભાગ કે ચોથો ભાગ, 1/3 એટલે ત્રીજો ભાગ, પછી આપણે આવે છે એક પોણો ભાગ તો એને 3/4 દર્શાવે એટલે કે આખો અને એક અડધો એટલે પોણો ભાગ થશે. તે રીતે વિદ્યાર્થીઓએ જાણકાર થવાનું છે. હવે આપણે પૂર્ણમાંથી આ બધે ભાગ કર્યા, એટલે કે પેલા પૂર્ણ હતું એમાંથી 2 ભાગ કર્યા, 4 ભાગ કર્યા, એમાંથી 8 ભાગ કર્યા. હવે આપણે કેમાં જવાનું છે? ભાગમાંથી પૂર્ણ તરફ. હવે ભાગ પૂર્ણ હતું એમાંથી ભાગ કર્યા, હવે આ ભાગ હોય એમાંથી આપણે પૂર્ણ તરફ જવાનું છે. તો એમાં જોઈએ કે અહીં એક ફૂલની 1/5 પાંખડી દર્શાવી છે, બાકીની પાંખડીઓ દોરી ચિત્રમાં પૂર્ણ કરો. હવે વિદ્યાર્થીઓને એક પાંખડી દોરેલી છે, આપણે જોઈએ કે કેવી રીતે દોરવી. એક ફૂલની આ રીતે 1/5 એટલે કે કુલ કેટલી છે? તો કે 5 પાંખડી, એમાંથી એક પાંખડી દોરેલી છે. તમને ચિત્રમાં આપેલું છે પાઠ્યપુસ્તકમાં 1/5, તો એમાં એક છે દોરેલી છે, કુલ 5 હશે તો કેટલી બાકી રહી? તો કે 4 બાકી છે. એ આપણે દોરવાની, ચિત્રને પૂરું કરવાનું. થઈ ગઈ કુલ 1 2 3 4 ને 5, એમાંથી આપણે 1/5 દોરેલી હતી. ત્યાર પછી બીજું ચિત્ર છે. ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, બાકીના પાંખિયા દર્શાવી ચિત્ર પૂર્ણ કરો. એટલે કે પંખો છે એમાં કુલ કેટલા પાંખિયા હોય? તો કે 3 હોય, એમાં એક પાંખિયું દર્શાવેલું છે. તો આ રીતે આ એક પાંખિયું દર્શાવેલું છે અને બાકીના પાંખિયા દોરવાના છે. 3માંથી એક દોરેલું છે, 1/3 થયું. તો 3માંથી કુલ 3 છે, એક દોરેલું છે, કેટલા બાકી રહ્યા? તો 2 બાકી રહ્યા. તો વિદ્યાર્થીઓએ 2 પાંખિયા દોરવાના ચિત્રમાં. ત્યાર પછી અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દોરેલા છે, બાકીનું અડધો ભાગ દર્શાવી ચિત્ર પૂરું કરો. કેટલા પાંખિયા દોર્યા? હવે એમ કીધું છે કે અડધા પાંખિયા દોરેલા છે અને અડધા પાંખિયા દોરવાના બાકી છે. તો કેટલા પાંખિયા બાકી છે તે દોરો અને કેટલા પાંખિયા થયા કુલ? તો હવે આપણે ચિત્રમાં પેલા 2 પાંખિયા દોરેલા છે. કેટલા છે? પંખાના 2 પાંખિયા દોરેલા છે. પંખાના 2 પાંખિયા દોરેલા છે અને એટલે શું કીધું કે અડધા પાંખિયા દોરેલા છે. અડધું એટલે 2 પાંખિયા દોર્યા. હવે અડધા પાંખિયા દોરવાના. કેટલા દોરવાના? કે 2 દોરવાના. આ રીતે વિદ્યાર્થીએ 2 પાંખિયા પૂરા કરી અને ચિત્ર પૂરું કરવાનું. કે પંખામાં કુલ 4 પાંખિયા આપેલા
છે એમાંથી 2 દોરેલા હતા અને આપણે 2 દોર્યા એટલે અડધો ભાગ દોરેલો હતો અને અડધો ભાગ આપણે દોર્યો. ત્યાર પછી જોઈએ કે રૂપિયા અને પૈસા. હવે રૂપિયા અને પૈસાને પણ આપણે અપૂર્ણાંકમાં કેમ દર્શાવવા તેની વાત કરેલી છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે. એટલે 1 રૂપિયામાં કેટલા 50 પૈસાના સિક્કા હોય તો આપણે ખબર જ છે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. એક રૂપિયો બરાબર 100 પૈસા થાય. હવે 50 પૈસાના કેટલા સિક્કા હોય તો 1 રૂપિયો થાય. આપણે એમ કીધું તો એ 50 પૈસાના 2 સિક્કા હોય ને ત્યારે 1 રૂપિયો થાય. પછી પ્રશ્ન શું પૂછ્યો કે 50 પૈસા 1 રૂપિયાનો ખાલી અડધો ભાગ છે એમ પ્રશ્ન પૂછેલો છે કે 50 પૈસા 50 પૈસાનો સિક્કો છે આ 1 રૂપિયાનો અડધો એટલે 1/2 ભાગ દર્શાવે છે. તો હા, કેટલો દર્શાવે છે? 1/2 ભાગ 50 પૈસા દર્શાવે છે. કોનો હતો કે 1 રૂપિયાનો. ત્યાર પછી 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો 10 રૂપિયા કરવા માટે આપણે 1 રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે તો કે 1 રૂપિયાના 10 લેવા પડે તો 10 રૂપિયા થાય ને. તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થયો? હવે આ 1 રૂપિયો છે એ કેટલામો ભાગ થયો આનો? તો 1/10મો ભાગ. કેટલામો? તો કે 10મો ભાગ થયો. આપણે એવી રીતના 1 આમ 10 વાર કરીએ એમાંથી આ 1 રૂપિયો આવે ને તો 1 રૂપિયો એટલે 10 રૂપિયામાંથી 1/10મો ભાગ થયો. ત્યાર પછી 2ના કેટલા સિક્કા લઈએ તો 5 રૂપિયા થાય. તો 2ના આપણે 2 રૂપિયાના 5 સિક્કા લેવા પડે. કેટલા? 5. તો 10 રૂપિયા થાય. તો આ 2 રૂપિયા છે એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થશે? તો 2 રૂપિયા છે એ 10 રૂપિયાનો 2/10મો ભાગ થશે. કેટલામો? 2/10મો ભાગ થશે. ત્યાર પછી 5ના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો 5ના આપણે 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો આ 5 રૂપિયા છે 10 રૂપિયાનો કેટલામો ભાગ થશે? તો 5 રૂપિયા છે એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થાય? 5/10મો. એટલે 5/10 એટલે આપણે છેદ પર ઉડાડી શકીએ. 5×10 1/2 અડધો ભાગ પણ કહી શકીએ અથવા 5/10મો ભાગ બોલી શકીએ. આ રીતે પછી રૂપિયા અને પૈસાનો આપણે દર્શાવ્યું અપૂર્ણાંકમાં. ત્યાર પછી પાછળ જોઈએ તો વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું આપેલું છે. એક વૃદ્ધ સ્ત્રી હતી, એક વાર્તા સ્વરૂપે દર્શાવેલું છે કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. હવે એમાં જોઈએ કે એક વૃદ્ધ સ્ત્રી હતી તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તેને 3 દીકરીઓ હતી, ખૂબ ધનવાન હતી. તેની પાસે 19 ઊંટ હતા. કેટલા હતા? 19. એક દિવસ તે માંદી પડી. પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રી બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓનું લખેલું વસિયતનામું વાંચ્યું. એટલે કે તે સ્ત્રીએ લખેલું વસિયતનામું તેના પુત્રીઓએ વાંચ્યું. તો તેમાં હતું કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મળશે. એની પાસે કુલ કેટલા ઊંટ હતા? તો કે એની પાસે કુલ 19 ઊંટ હતા. પછી મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 ભાગ મળશે. મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ મળશે. પુત્રીઓ ખૂબ મૂંઝાઈ કે મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે કરવો? હવે આપણે જોઈએ કે આપણે કોઈ પણ સંખ્યાને અડધી કરવી હોય તો એને કેમ દર્શાવીએ? 1/2માં દર્શાવીએ અથવા આપણે એને દશાંશમાં એટલે પોઈન્ટમાં દર્શાવીએ. પણ આ ઊંટ છે તો ઊંટને અડધો કેવી રીતે કાપવો અથવા ઊંટને અડધો દર્શાવવો કેવી રીતના? તો 19ના 1/2 કેમ કરવા? 19ના 1/2 કરતાં મને આવડતા નથી. હવે એની પુત્રીઓ મૂંઝાઈ. મોટી પુત્રી કહ્યું 19ના અડધા 9.5 થાય પણ આપણે ઊંટને કાપી ન શકીએ. હવે આપણે એ તો ખબર છે કે 19ના અડધા એટલે 19ના અડધા કેટલા થશે? તો કે 9.5 થાય. પણ આપણે ઊંટને કાપી શકીએ નહીં કેમ કે એ તો સજીવ છે, કાપીએ તો રીએ નહીં. હવે બીજી પુત્રીએ કહ્યું તે સાચું પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ કહ્યું. એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન તેના કાકીને જણાવ્યો. મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ લો. હવે તેના કાકીએ તેનું ઊંટ આપ્યું. એટલે કુલ ઊંટ કેટલા હતા? તો કે 19 હતા. એના કાકીનું એક ઊંટ આવે એટલે કેટલા થઈ જાય?
20 તેના કાકીનું એક ઊંટ આવે એટલે 20 થઈ જાય 20 ઊંટ થશે। હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે તે રીતે તમે ઊંટને વેચી લ્યો। તેના કાકીએ કીધું કે મને વસિયતનામું બતાવો અને હું કે પ્રમાણે કરવું એ હું કહીશ। એટલે કુલ 19 ઊંટ હતા એમાં તેના કાકીનું એક ઊંટ નાખ્યું એટલે કુલ 20 થઈ ગયા। હવે જે પ્રમાણે વસિયતનામું કીધેલું છે તે પ્રમાણે ભાગ પાડવાના। એટલે કે પેલા મોટી પુત્રી આવશે, સૌથી મોટી પુત્રી તેને કેટલો ભાગ હતો ઊંટનો કે કુલ ઊંટનો 1/3 ભાગ। એટલે હવે કુલ ઊંટ આપણી પાસે 20 છે તો એને 1/3 કરીએ તો 20 ગુણ્યા 1 અને એના છેદમાં 2 તો 20 અને 2 ને ભાગાકારનો સંબંધ છે તો આપણે આને 2 નો ભાગાકાર કરીએ તો 2 ના ઘડિયા 20 ક્યાં આવશે એટલે 2 × 20 તો છેદ ઉડાડીએ તો કેટલા આવશે 10 10 ગુણ્યા 1 એટલે 10 એકા 10 તો મોટી પુત્રીના ભાગમાં કેટલા ઊંટ આવશે 10। ત્યાર પછી બીજી પુત્રી બીજા નંબરમાં છે એને કેટલો ભાગ હતો તો 1/4 તો 20 ગુણ્યા 1/4 હવે 20 ગુણ્યા 1 ના છેદમાં 4 4 અને 20 ને કેનો સંબંધ છે તો કે ભાગાકારનો સંબંધ છે તો આપણે બેનો શું કરીએ ભાગાકાર કરીએ તો 20 ના 4 ના ઘડિયા 20 ક્યાં આવે 4 × 20 તો 5 આપણે મોટી સંખ્યા 20 છે ઉપર લખીએ 5 ગુણ્યા 1 2 5 એકા 5 એટલે બીજા નંબરની પુત્રીને કેટલા આવ્યા છે 5 ઊંટ આવે છે। હવે ત્રીજી પુત્રી એટલે ત્રીજા નંબરની છેલ્લી પુત્રી તેને કુલ 20 માંથી કેટલો ભાગ આપવામાં આવ્યો છે 1/5। હવે 5 ના ઘડિયામાં 20 ક્યાં આવે 5 × 20 4 ગુણ્યા 1 એટલે 4 4 હવે ત્રણેય પુત્રીને ઊંટ અપાઈ ગયા એટલે કે મોટી પુત્રીને 10 ઊંટ આવેલા છે, બીજા નંબરની પુત્રીને 5 ઊંટ આવેલા છે, ત્રીજા નંબરની પુત્રીને 4 ઊંટ આવેલા છે। હવે શું કીધું કે સૌથી મોટી પુત્રીને અડધા એટલે 10 ઊંટ બરાબર। મોટીએ કહ્યું તું તારો ભાગ લઈ લે। કાકી બીજી પુત્રીને કહ્યું કે ચોથા ભાગના ઊંટ લઈ લે। તેણે કેટલા ઊંટ લીધા તો ખાલી જગ્યામાં કેટલા આવશે તો કે 5। પછી ત્રીજી એટલે કે છેલ્લી પુત્રીએ કહ્યું કે ત્રીજા નંબરની પુત્રીને કહ્યું તારે 1/5 ભાગ એટલે કે તારે કુલ 4 ઊંટ આવશે તો તું તારા ઊંટ લઈ લે। પુત્રીઓ ખૂબ ખુશ થઈ તેમના ઊંટની ગણતરી કરી। હવે એને કુલ ઊંટની ગણતરી કરી તો જે આપણે કહીએ મોટી પુત્રીને 10 એના પછી બીજા નંબરની 5 તો 10 ને 5 15 15 ને 4 19 તો કુલ કેટલા ઊંટ થયા 19। કુલ 19 ઊંટ થયા। એક વધેલું ઊંટ છે તે મારું છે તેના કાકીએ કહ્યું કે હવે જે ઊંટ વધ્યું એ મારું એ હું પાછું લઈ જાઉં। હવે જો કેવી રીતના વસિયતનામું તેની માતાએ લખેલું કે એની કાકીએ એક સરસ યુક્તિ બતાવી અને બધા એક પણ ઊંટને આપણે અડધું પણ ન કરવું પડ્યું અને જે પ્રમાણે તેની માતાએ કીધું તે પ્રમાણે તેને તે ભાગમાં ઊંટ પણ મળી ગયા અને કુલ એટલે કે બધા ઊંટની સંખ્યા વેચાઈ એટલે કુલ 19 વચ્ચે ઊંટ વેચાઈ ગયા। મોટી પુત્રીને 10 બીજા નંબરની 5 અને ત્રીજા નંબરની 4 એટલે કુલ 19 ઊંટ વચ્ચે વેચાઈ ગયા અને એક પણ ઊંટને આપણે અડધું ન કરવું પડ્યું। આ શું દર્શાવે છે કે ભાગ પૂર્ણમાંથી આપણે ભાગમાંથી પૂર્ણ તરફ ગયા। હવે આપણે એના પછીની પ્રવૃત્તિ જોઈએ અરુણનું સમયપત્રક કે ઊંઘવું દિવસનો ત્રીજો ભાગ અલગ અલગ રંગનો ઉપયોગ કરીને દર્શાવવો। અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે। તે સવારે 7 થી 8 રમે છે અને ફરીથી 4 થી 6 રમે છે। હવે રમવાનો સમય કેટલો છે તો કે 8મો ભાગ। ભણવાનો સમય 4થો ભાગ। આ માટે અરુણ કેટલા કલાક લેશે તો ઊંઘવા માટે, ભણવા માટે, રમવા માટે આપણે દર્શાવવાના છે। બીજી પ્રવૃત્તિઓ માટે તે કેટલો સમય અને કેટલા કલાકનો ઉપયોગ કરે। એક દિવસના 24 તો કલાક છે તો એક દિવસનો ત્રીજો ભાગ કેવી રીતે શોધવું। હવે જો પહેલાં આપણે શું કીધું છે કે એક દિવસનું સમયપત્રક બનાવેલું છે। એક દિવસમાં કેટલા કલાક હોય તો કે એક દિવસમાં 24 કલાક હોય। હવે 24 કલાકમાંથી કેટલો ભાગ છે 8મો ભાગ એટલે 1/8 અથવા 1/4 ભાગ છે રમવાનો છે અને 1/4 ભાગ ભણવાનો છે। 1/8 શું કરે છે એ તો 8 તેરી 24
8મો ભાગ રમે છે, પછી 1/4 તે ભણે છે. અને ઊંઘવાનું છે ત્રીજો ભાગ એટલે 1/3. આમાં શું છે? આમાં રમવું, પછી ભણવું અને આમાં ઊંઘવું. રમવા માટે 1/8 ભાગ, ભણવા માટે 1/4, ઊંઘવા માટે 1/3. તો કેટલી કલાક તે રમે છે? તો 24 × 1/8. હવે 8ના ઘડિયામાં 24 ક્યાં આવશે? તો કે 8 તેરી 24, 3 × 1 એટલે 3. તો 3 કલાક રમવાનું. આખા દિવસમાંથી 3 કલાક રમવાનું. પછી અહીંયા 24 × 1/4 તો 6 × 24, 6 × 1 એટલે 6 × 6 તો 6 કલાક ભણવાનું. આખા દિવસમાંથી 6 કલાક ભણવાનું. હવે 24 × 1/3 એટલે 3 × 8 = 24. તો આખા દિવસમાંથી 8 કલાક સૂવાની એટલે કે ઊંઘવાની. તો કેટલી કલાક બાકી રહી? તો આપણે ગણીએ કે 3 ને 6 9, 9 ને 8 કેટલા થાય? તો કે 9 ને 8 17. તો 17 કલાક થઈ ગઈ. હવે બાકીની કલાક શું કરે છે? કેટલી કલાક વધેલી છે? તો 24માંથી 17 બાદ કરીએ એટલે આખા દિવસની 14માંથી 7 છે એટલે 7 1માંથી 1 એટલે 7 કલાક એની પાસે બાકી રહી છે હજી. તો 7 કલાકમાં તે બીજી કઈ પ્રવૃત્તિઓ કરશે? બીજી પ્રવૃત્તિ માટે તેને દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો હવે રમવું, ભણવું અને ઊંઘવું એ સિવાયની બીજી પ્રવૃત્તિ માટે તેની પાસે 7 કલાકનો સમય છે. તે 7 કલાકમાંથી ગમે તે કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે શાળાનું સામાયિક. એક શાળાએ દર વર્ષના 3જા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક વર્ષમાં તેમની પાસે કેટલાક સામાયિકો હશે? જો તેઓ દરેક 3જા મહિના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? તે મહિનાના અંકો પર નિશાનીઓ કરો. એટલે કે 3જા મહિને છાપવાનું નક્કી કરે છે. ત્યારે દર વર્ષે 3જા મહિનાનું છાપવાનું નક્કી કરે છે. તો આપણે જોઈએ કુલ કેટલા મહિના હોય છે? તો કે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. હવે કુલ વર્ષ શરૂ થાય ત્યારથી 3જો મહિનો એટલે એક તો માર્ચ મહિનામાં આવશે, પછી કયો? તો કે જૂન મહિનામાં આવશે, પછી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આવશે, પછી જુલાઈ ડિસેમ્બર મહિનામાં. 3જો, 6, 9 અને 12 તે મહિનામાં શાળાનો સામાયિક છપાશે. ઊંઘ માટે સરસ વાત આપેલી છે. તમે કુંભકર્ણનું નામ તો સાંભળ્યું હશે કે રાવણનો ભાઈ કુંભકર્ણ છે, ખૂબ ઊંઘતો. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. એટલે કે આખા વર્ષના 6 મહિના ઊંઘે અને 6 મહિના જાગે. મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તે દિવસનો કેટલામો ભાગ થાય? તો આપણે હમણાં જોયું હતું કે દિવસનો 8 કલાક સૂવે એટલે 1/3, ત્રીજો ભાગ. કેટલામો ભાગ થાય? દિવસનો ત્રીજો ભાગ. તેથી તેઓ એક વર્ષનો કેટલામો ભાગ ઊંઘે છે? હવે એક દિવસનો કેટલામો ભાગ છે? ત્રીજો ભાગ. તો એક વર્ષમાં કેટલામો ભાગ થાય તે આપણે કરવાનું કીધું. તો એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365. એક વર્ષ એટલે 365 ગુણ્યા 1/3 કરીએ તો 365 ભાગ્યા 3 એકા 3, 3 દુ 6, 3 એકા 3 એટલે કુલ 121 કલાક જેવું, એટલે કે 121 દિવસ જેટલું ઊંઘે છે. આ કલાક આવે છે 121 કલાક જેટલું આખા વર્ષ દરમિયાન ઊંઘે છે. 60 વર્ષની વ્યક્તિ માટે ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. કે વધારે ઉંમરની વ્યક્તિ હોય તો તે થોડુંક 8 કલાકથી વધારે પણ ઊંઘે